એક વિશાળ લીલાસમ ખેતરોની વચ્ચેથી એક સાંકડો રસ્તો જતો હતો. આ રસ્તાની વચ્ચે બરાબર ગધેડો ઊભો રહ્યો. રસ્તાની બંને બાજુએ ખૂબ સુંદર તાજું મનમોહક લીલું ઘાસ લહેરાતું હતું. ગધેડો ભૂખ્યો ન હતો, કારણ કે ધરાઈ ગયેલો હતો. એણે ડાબી બાજુ જોયું. એને થયું કે આ ઘાસ સારું છે, પણ જેવો તે ડાબી તરફ જવા લાગ્યો તેને વિચાર આવ્યો, અરે જમણી બાજુનું ઘાસ કદાચ આનાથી પણ વધારે સ્વાદિષ્ટ અને મીઠું હશે. તે જમણી બાજુ જોવા લાગ્યો. વળી પાછો વિચાર કરે, ના, ડાબી બાજુનું ઘાસ જ વધુ ઘટાદાર છે. આમ ને આમ કયું ઘાસ ખાવું એ નક્કી કરવામાં ગધેડો રસ્તાની વચ્ચે ઊભો રહ્યો. ક્યારેક તે ડાબી તરફ ડગલું માંડે તો ક્યારેક એ જમણી તરફ ડગલું માંડે. વિચાર કરતો રહ્યો. અત્યારે તો ખેતરો ઘાસથી ભરેલા છે, હજી તો ઘણોય સમય છે. થોડી વાર હું આરામ કરી લઉં, પછી સમય જતા હું નિરાતે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈશ. દિવસો વ્યતીત થયા. ગધેડો એની આળસ અને નિર્ણય શક્તિના અભાવે, એમની આળસ વૃત્તિને કારણે ઘાસ ખાવાનું ટાળતો રહ્યો. જોત જોતામાં ઉનાળો ગયો. સૂર્યનો પ્રચંડ તાપના કારણે ખેતરના બધા જ લીલા ઘાસ સુકાઈ ગયા. હવે ખેતરમાં ઘાસનો એક તણખલો પણ બચ્યો ન હતો. જે ગધેડો એક સમયે મન ફાવે એટલું ઘાસ ખાઈ શકતો હતો, તે આજે ભૂખથી તરપડતો હતો અને પસ્તાવો કરવા લાગ્યો. આ વાતમાંથી આપણે એટલો બોધ લેવાનો, આ ગધેડાની વાત નથી, પણ આપણા સૌની છે. આપણા જીવનમાં જ્યારે તક સામે મળે ત્યારે ઘણીવાર કાલે કરીશ અથવા બીજા દિવસે કરીશ, બહુ સમય છે એમ કરીને નિર્ણય લેવામાં વિલંબ કરીએ છીએ. ખાસ કરીને 18 થી 25 વર્ષની ઉંમરે, જ્યારે આપણી પાસે શક્તિ હોય, સમય હોય, ત્યારે આળસ ક્યારેય ન કરવી જોઈએ. પરંતુ જ્યારે જવાબદારી વધે ત્યારે સમય હાથમાંથી રેતીની જેમ સરકી ગયો હોય છે. આ વાતમાંથી આપણે એટલું શીખવાનું છે, તક જ્યારે સામે હોય ત્યારે તેને ઝડપી લેવી જોઈએ, કારણ કે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી.